હાસ્ય કલાકાર અને લોક ડાયરાનું એક જાણીતું નામ એટલે માયાભાઈ આહિર, કે જેમનો ડાયરો હતો મુંબઈની અંદર, અને ત્યાંથી તેમણે એક નામ લીધું યોગેશભાઈ સાગરનું. અને એમને એવું કહેવામાં આવ્યું કે જે યોગેશભાઈ છે એ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી છે, પરંતુ હાલમાં બગદાણાની અંદર કોઈ જ મેનેજિંગ ટ્રસ્ટી નથી. બધા ખાલી ટ્રસ્ટીને એ જ રીતે પોતાનું આયોજન રીતે કામ ચલાવી રહ્યા છે. એટલે જે બગદાણાના સરપંચ છે એમણે માયાભાઈ આહિરને ફોન કર્યો કે તમારાથી નામ લેવામાં ભૂલ થઈ છે, કારણ કે અહીંયા તમે જો કોઈ વ્યક્તિને કોઈક સારું એવું પદથી તમે સન્માનિત કરી દો કે બોલી દો તો પાછળના લોકોને એવું લાગે કે અંદરો અંદર શું આ બધું નક્કી થઈ ગયું છે, ક્યાંક બીજા કોઈ લોકોને મનદુખ પણ થાય. એટલે પછી માયાભાઈએ મન મોટું રાખ્યું અને એવું કહી દીધું કે વાંધો નહીં, મારાથી ભૂલ થઈ છે તો માફી પણ માંગી લઈશ. અને માયાભાઈ આહિરે એક માફી માંગતો વિડીયો પણ મૂક્યો. પણ એ પછી આખી ઘટના એ રીતે ચર્ચામાં આવે છે કે જો આ વ્યક્તિ જે બગદાણાના સરભાઈ એમણે માયાભાઈ આહિરને ફોન કર્યો અને આ વાત છે ક્યાંક એમના જે દીકરા માયાભાઈના દીકરા છે જયરાજ આહિર એમના કાને પહોંચી. જયરાજ આહિરે ફોન પણ કર્યો અને એ પછી જે આ વ્યક્તિ છે એમનું એક નિવેદન સામે આવ્યું કે મને મારવામાં આવ્યો છે, પરંતુ કોઈ અજાણ્યા શખ્સો આવ્યા અને એમણે ફરિયાદ પણ નોંધાવી, અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવી. ક્યાંક માયાભાઈ આહિરે મન મોટું રાખી માફી તો માંગી લીધી, પરંતુ જે વ્યક્તિ મારવા માટે આવ્યા હતા કદાચ એમનું મન એટલું મોટું નહીં હોય, ક્યાંક એમને ખટક્યું હશે, ક્યાંક અજાણ્યા શખ્સોને એવું લાગ્યું હશે કે કેમ માયાભાઈ આહિર પાસે આ વ્યક્તિ છે તે માફી મંગાવી રહ્યા છે, એટલે કોઈકને મન દુઃખ થયું ને આ ઘટના સર્જાઈ. પણ આ બધાની વચ્ચે જ્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે માફી માંગી અને એ જ પછી રાત્રે જે આ વ્યક્તિ છે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ સમય અંતર દરમિયાન જયરાજ આહિરનો પણ ફોન આવ્યો હશે, આ વ્યક્તિ સરપંચ છે એમને, અને પછી એ વ્યક્તિ એવું કહ્યું કે મારા દીકરા જે ટ્રેક્ટર લઈને જતા હતા એમને રોકવામાં આવ્યા છે.